આપણે ટ્રાય કરી કેટલું મેં પહેલી વાર ખાઉં છું આવો પ્રસાદ એટલે બહુ મસ્ત છે મહેન્દ્ર પ્રસાદ લઈને પાકી ગયો પ્રસાદ ખાવા મહેન્દ્ર મારો પ્રસાદ જોટી ગયો છો તો ये मेरे लिए है अब बोलिए कोई दिक्कत नहीं है ठीक है आप बोलिए जो भी आप बोल रहे थे अभी वही बोलिए आप जो बोल रहे हो ना अभी वही बोलिए तो उसमें तो वही सुनना यूट्यूब फैमिली गुड मॉर्निंग तो બ્લોગની શરૂઆત સીધી છે મેં ગુરુદ્વારાથી થાય છે અને અત્યારે હું જાઉં છું સિલીગુડી આ જગ્યા કઈ છે તો નથી ખબર મેપમાં હેરથી દેખાડતા નથી પણ હું તમને એનો વ્યૂ થોડું બતાડી દઉં ને અહીંયા હું ચાલુ છે ને એ બતાડી દઉં આ જો તો આખી રાત વરસાદ વરસો એકદમ જોરદારો વીજળીને કડાકા ને આ તો ખરી રસ્તા પાણી પાણી થઈ ગઈ મારા કિસ્મત એટલા સારા કહેવાય ને તમે જવા ગયો હું રાતે અહીંયા સુધી ખટારામાં આવ્યો ઉતરો રોકાવાનું મળી ગયું લંગર સુવિધા છે બધી સુવિધા છે કિસ્મત જો મારા ને રહેવાનું એક નંબર છે ને બ્લોગ હજી એડિટ નથી ગયો રાતે તબિયત ખરાબ થઈ ગઈ હતી અવાજ તમને એવું લાગતું હોય કંઈ નહીં વરસાદને વરસવા દો મારું એડિટિંગ કરીને બ્લોગ અપલોડ થઈ ગયો છે જલ્દીથી જોઈ આવજો થોડોક મોડો થઈ ગયો પણ જોઈ આવજો જલ્દીથી ને આજનો પણ જોઈ લીધો હોય બધી એટલે કાલનો કહું છું તમને તો હું જલ્દીથી જાઉં અહીંયા નીચે નાસ્તો બાસ્તો કરું અને બોલાવા આવ્યા હતા તો શું છે નાસ્તામાં જોઈએ નાસ્તામાં તો રોટલી અમુક સબ્જી રોટલી ખાઈ જો દાળ છે રોટલી છે તો વરસાદ કેવો આવ્યો છે ને તમને બતાડું તો ને આજનો પ્લાન બને છે કે મારે અહીંયા રોકાવાનું છે ત્યારે એવું લંગર મળતો હતો ત્યાં ત્યારે એવું લંગર ખાઈ લીધું અને બહુ બધી વરસાદ છે તો અહીંથી કંઈ જવાનું નથી અહીંયા મંદિર છે તો અહીંયા દર્શન પણ આપણે કરી લીધા અને પાછા ઉપર જઈએ આપણે અહીંયા તો ક્યાંથી વાંદરા તો જો દેખાય એકી વાંદરો ઓહો આ તો જો ક્યાંક આવી જ પડ્યા વાંદરા યાર તો ઓય નાઈસ વરસાદ ને યાર એટલા વાંદરા એક ધર આવી પડ્યા ને તમે જાણવા ગયો હું અહીંયા હૂતો હતો ને અચાનક જોતો વાંદરા ક્યાંથી આવી પડ્યા હૂતો હતો અચાનક મારી પાસે લાવી ધડ ધડ કરતા થોડીને અહીંથી અહીંયા બારી નીકળી ગયા જો હાય જોઈતું તો ફોન લેવા આવે છે વરસાદ રોકાઈ તો ગયો પણ વાદળ હજી એવા ને એવા છે જો હુકાઈ ગયો અહીંયા અને આપણો વિસ્તાર તો આજનો અહીંયા રોકાવાનો હતો એટલે અહીંથી કંઈ જવાય એમ નથી હજી વાદળ એવા જ માથે છે ને સાંજની થોડીક તબિયત પણ ખરાબ થઈ ગઈ હતી વાતાવરણ ચેન્જ થયું હતું ને એટલા માટે હવે તો ખરી વાતાવરણ બહુ ઠંડી લાગે છે હકીકતની આ સાઈડ તો હું છે ને અમારી પેલી ટોપી છે આપણે ઠંડીની તો હું એ પહેરી લઉં બાકી તરત જ તબિયત ખરાબ થઈ જાય બરાબર ને ઓકે તો કેમ લાગુ હવે મસ્ત લાગુ ને એમ તમે પહેલાં પણ પહેરી લીધી હતી પાછી મેં પહેરી લીધી પાછું ફરી વાર હું જમવા આવી ગયો છું અને આજે શું છે જમવાનું ખબર બપોરનું ચના આજ તો કાંઈ કરવાનું નથી જમવાનું છે ને કૂવાનું છે રેસ્ટ મળી જાય ને આપણને મસ્ત મજાનો નાહી લીધો ફ્રેશ થઈ ગયો અને તમને બહારથી ગુરુદ્વારા બતાડું રોકાઉં થોડોક બહાર આવ્યો હતો વેધર કેમ છે હે આખી રાત વરસાદ વરસો પછી બપોર સુધી કન્ટિન્યુ રહ્યો હતો અને તમને અત્યારનો આપણે ગુરુદ્વારા પહેલાં તમને બતાડી દો જો આ કંઈક ગુરુદ્વારા છે બહુ પ્યારું એવું છે 24 કલાક લંગર ચાલુ છે અને અહીંથી 150-200 કિલોમીટર ખાલી નેપાળની એલઓસી છે સોરી એલઓસી તો કેને કહેવાય આપણે શું કહેવાય ચાઇના બોર્ડર હોય ને એને એલઓસી કહેવાય એટલે સોરી એલઓસી નહીં બોર્ડર સોરી અને પીઓકે પાકિસ્તાનની બોર્ડર નહીં ઓકે તો હું તમને એમ કહેતો હતો કે આજુબાજુમાં છે ને માર્કેટ બહુ પ્યારી એવી છે અને સામેની સાઈડ છે ને સામેની સાઈડ એક મંદિર પણ છે તો આપણે સાઈડ જઈએ જોઈએ શું છે એ ખાલી બેઠા એના કરતા નહીં ગલ્લી એક દુકાન છે પણ આખી ચાથી ભરેલી છે જો આગે શું કહેવાય અહીંયા ચાનું ભાઈ ઝાડવા જેટલા છે તો બધી ચા હોય જ ને અહીંયા સામે છે ને પ્યારો એવો ગેટ છે મંદિરનો કેમ છે જોવું તો ખરા એમાંય ઉપર જો વાંદરો બેઠો અહીંયા વાહ 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 કેટલો મસ્ત ગેટ છે આ આપણે ટ્રાય કરીએ ગેટની અંદર જો જવા દઈએ ને તો તે તો મંદિર જ બરાબર પણ કોને ખબર અત્યારે ઓપન હોય તો કેમ કે 4:30-5 વાગ્યા છે અત્યારે હાલે તો ટ્રાય કરીએ આપણે અને મેનુ તમને હું નહીં દેખાડી કેમ કે આર્મીનું ક્વાર્ટર છે તો
જેટલી પ્રાઇવસી ઇન્ડિયન આર્મીની રહે એટલી બેટર રહી ને, સાચી વાત ને. અને હરેક જગ્યાએ હું જાઉં ને ત્યાં આર્મીનું કાંઈ વસ્તુ દેખાડું નહીં, કેમ કે ડિફેન્સનું ક્યારેય લાઈફમાં બતાડવાનું નહીં, એલઓસી નહીં દેખાડવાનું, પીઓકે નહીં બતાડવાનું. મારા જો પહેલાંના વિડીયો તમે જોયા હશે ને તો થોડોક જોજો એમાં. ઓ ભાઈ સાહેબ, અહીંયા તિરુપતિ બાલાજી મંદિર છે યાર. આ જો તિરુપતિ બાલાજી મંદિર, તો તમને અંદર જઈ ને દર્શન કરાવું પ્યારા એવા. અંદર જઈ યાર, ઓહો કેટલું મસ્ત મંદિર છે યાર. એટલે તમને હું ગેટનું ગેટનું કહેતો હતો ને કે પેલું ગેટ હતું, એ તમને પેલા ગેટ બતાવું ક્યાં છે ને. ભાઈ નીચે કેટલી મસ્ત મજાની ડ્રોઈંગ પણ કરેલી છે, કલરફુલ. હે અને ગેટનું કહેતો હતો ને, જો એરિયો સામે ગેટ, એ ગેટ છે. મંદિરની અંદર જઈએ અને તમને મસ્ત મજાનું દર્શન કરાવું. પહેલાં હું તમને દર્શન કરાવું ને તો આમાં ભૂદેવી છે, તો પેલા ભૂદેવી માના દર્શન કરી લ્યો. અંદર આવ્યો હતો, હા બાલાજી મંદિર છે. જો કેટલા પ્યાર આવ્યા છે, મસ્ત મજાના. ને અહીંયા આપણને પ્રસાદી પણ મળી ગઈ છે, અહીંયા પ્રસાદી આપતા હતા. તો ચલો પ્યારા એવા મસ્ત મજાના દર્શન થઈ ગયા. નહીં બારો જાઓ, તમને બારો પણ બતાડું કેવા કિસ્મત, ત્યાં પ્રસાદી મળી ગઈ મને. અહીંયા શ્રીદેવી મંદિર છે, આ શ્રીદેવી. વાહ યાર કેટલું મસ્ત મજાના મંદિર છે. ને અહીંયા બાર આ ગરુડા ભગવાન, જો વાહ બહુ મસ્ત પ્યારા એવા. અહીંયા પણ આપણા દર્શન થઈ ગયા છે. અને ભાઈ જઈ હકીકતથી શ્રી બાલાજી મંદિરના પ્યારા એવા દર્શન થાય ને બહુ મજા આવી જાય. કંઈ નહીં, હા બેઠીને આપણે પ્રસાદ ખાઈ લઈએ અને પછી તમને હનુમાન દાદા બહુ એટલે પાછળ દેખાઈ જાય, નહીં દેખાણા હોય. પાછળ છે મસ્ત મજાના આપણે હનુમાન દાદા. તો હું તમને હનુમાન દાદા પણ તમને આડી બતાવું. આ કેવાનો પ્રસાદ છે ખબર? ખીચડી છે, આમાં ચાવલ દેખાય છે મસ્ત મજાના. ટેસ્ટ કરીને બતાડો. પ્રસાદમાં તો જો કે પ્રસાદ જ હોય, ગમે એવું હોય. આપણે ટ્રાય કરી કેટલું. મેં પહેલી વાર ખાવશું આવો પ્રસાદ, એટલે બહુ મસ્ત છે. મહેન્દ્ર પ્રસાદ લઈને પાકી ગયો. પ્રસાદ ખાવા મહેન્દ્ર મારો પ્રસાદ જોટી ગયો છો. તો કેવું છે તું? આમ કરાય, આવું કરાય? હે હાલે લઈ લે થોડીમાં. હાલે હાલે પ્રસાદ છો ભાઈ, એના કિસ્મતમાં હશે. હવે હનુમાન દાદા લઈ ગયા. હાલે હાલે. અરે યાર આ બધું હું છે ને સાફ કરી નાખું. ને હનુમાન દાદા તમને કહેતો હતો ને કે હનુમાન દાદાનો પ્યાર જેવી તમને પ્રતિમા આગળ બતાવીશ, તો જોઈ લ્યો. જય શ્રી હનુમાન દાદા. આ જો ઓ ભાઈ સાહેબ કેમ છે, બહુ એટલે બહુ મોટી છે. દર્શન કરી લો. હનુમાન દાદા બહુ મોટી છે, એટલી ક્લોઝ થઈ એવડી મોટી મેં લાઈફમાં નથી જોઈ. હે બજરંગી. ભાઈ સાહેબ બહુ એટલે બહુ મોટી જાય. જય બજરંગબલી. કમેન્ટમાં લખી નાખજો જય બજરંગબલી. વાતાવરણ તો જો બગડતું જ જાય છે યાર. અને તમને આખું મંદિર બતાડું. આ જો ઓ ભાઈ કેમ છે, બહુ પ્યારું એવું મંદિર છે ભાઈ, બહુ એટલે બહુ. બાલાજી મંદિર મંદિરના છે ને પ્યારા એવા દર્શન તો કરી લીધા. અને આ સાઈડ છે ને માર્કેટ છે, તો હું કહું માર્કેટ જોતા હું અને થોડાક એવા શું કહેવાય વિડીયો પણ બની જાય. અને અહીંયા છે ને મોસ્ટ ઓફલી ચાની દુકાનો છે બધી, બરાબર? મોસ્ટ ઓફલી કે ચાનું ઉત્પાદન થાય છે ને એટલા માટે જ્યાં જવું ને જો ચા જ વેસાતી એકદમ ચા. અને બીજી વાત કે મારે છે ને કેપ લેવી છે, બરાબર? કેમ કે ટકલું દાદા દેખાય નહીં ને એટલા માટે જાણતા જ જો તો જોઉં દુકાનેથી કેપ મળી જાય તો મને. ભાઈ 100 રૂપિયાનો બીજો ઠેસ્યો લાગી ગયો. આપણે આ દુકાન દેખાય ને ત્યાંથી કેપ લઈ લીધી. હવે એટલો તડકો જ પડે છે, બરાબર? તો ટોપી તો લેવી પડે એમ જ હતી, તો ટોપી લઈ લીધી અને આવી ગયો છું પાછો ગુરુદ્વારાએ. પાછા હું જાય થોડી વાર. આજ તો વિડીયો કંઈ બનાવ્યો નથી. વાંદરા સ્પેકડા હતા આખો દિવસ. અને વાંદરાની વાહણ કાં તો દોડું કાં તો એ મારી વાહણ દોડે. ભાઈ વાંદરા હાથે વાહણ દોડતા હતા. આમાં એક વાંદરો મોટો હતો ને એ તો બહુ વાહણ દોડતો હતો. સુરજ દાદા પણ ડૂબી ગયા છો, ફટાફટ અહીંયા ડૂબી ગયા. 5 વાગે તો ગાય બસ થઈ જશે. ये मेरे लिए है. अब बोलिए कोई दिक्कत नहीं है, ठीक है? आप बोलिए जो भी आप बोल रहे थे वही बोलिए. आप जो बोल रहे हो ना वही बोलिए, बस मुझे वही सुनना. मेरे बोलने से आप पहले बोलते हो ना तो वो सही रहता. फिर मैं कुछ रहा हूँ मुझे वो अच्छा नहीं लगेगा. आप अपने हिसाब से बोलिए. बहुत प्यार बोलिए, मुझे भी सुनने में लग रहा है. जो भगवान ने हमको
જો અહીંયા લંગર સુવિધા આપણને મળે બધી ખબર. અત્યારે જો કે કોઈ નથી, પણ અહીંયા બીજી શું ખાસ વાત છે ખબર, 24 કલાક લંગર ચાલુ રહી, અઠવાડિયે મતલબ કન્ટિન્યુ ચાલુ જ રહી લંગર યાર. અને આ છે ને જગ્યા બંગાળ વેસ્ટ બંગાળ, આપણે આ વેસ્ટ બંગાળમાં જગ્યા છે. અહીં પ્યારે એવું ગુરુદ્વારા છે. અને આગળ જે મને વાતું કરતા હતા ને કહું કે જે બેઠા બેઠા વાતું કરતા હતા ને એ મેન છે અહીંયા. મતલબ એણે મને બોલાવ્યો અને કયાના વાતું કરતા હતા. એ કે મને તારી જેમ ફરતા હોય ને બહુ ગમે મને, તમે ક્યારના વાતું કરતા હતા. એની આ વધારે જૂનું નથી, બટ ખાલી અહીં સ્પેશિયલ બધીના ટ્રકવાળાને અહીંયા નીકળે ને એ લોકો માટે બનાવેલું છે. તો ટ્રકવાળા એકલા ટ્રકવાળા જશે. જો જ્યાં જો ને ટ્રકવાળા જશે, આમાંય ટ્રકવાળા છે, આમાંય ટ્રકવાળા છે. તો સ્પેશિયલ એ લોકો માટે જ બનાવ્યું. અહીંથી કોઈ નીકળતું હોય ને તો એ પેટ ભરીને ખાઈ નીકળે, કેમ કે પાછું આ સાઈડ તો નોનવેજ આ તે બધું વધારે ગયું. તો એટલી સેવા વિચારો તમે ખાલી. સારી બધી વાતો કરી. મને તો કહીશ કે રૂમનું પણ હું ના પાડું છું, કેમ કે મને આવી લાઈફ બહુ પસંદ છે. હા, ત્યાં મેળવું હોય એવી વાત અલગ, અત્યારે મને મળી ગયું છે. આ પ્યારી એવી આપણી જગ્યા. મસ્ત બહુ છે. કંઈ નહીં, આ જગ્યાએ ઘડી વાર હવે આપણે આરામ કરીએ અને પછી પાછો પેટ પૂજા કરવા હોઈએ જ આપણે. અહીંયા છે ને આ બોર્ડ છે ને મારો ખરાબ થઈ ગયો છે. તો મતલબ અંદરથી છે ને કદાચ શેડા ખેંચાઈ ગયા છે, બરાબર? રસ્તો સારો જ છે ને? ઓકે, શેડા ખેંચાઈ ગયા છે. તો અહીંયા એક દુકાન છે ને, અહીંયા હમા કરાવી આવું. એટલે પૈસા લે તો જોઈએ, બાકી થોડી હેલ્પ મેક્સ હેલ્પ તો મળી જ જાય. ઓકે, તો એક પ્યારી અહીં દુકાન મળી ગઈ છે, બરાબર? તો ભાઈ છે, ઓપન કરે. લગ જાયગા ભાઈ. भाई पास पाना नहीं तो लाइन लगी तो कदाच ओपन થઈ જાય તો મજા આવી જાય. भाई पास है બધું सामान. ये बड़ा पड़ेगा शायद. बड़ा होगा, बड़ा होगा, बड़ा होगा. ઓપન કરાવી લઈએ હાલો. પોસે ને મોટી ગાડીના ટ્રક ખોલે ને તો એ લોકો પાસે મોટા સાધન છે. તો હવે અમે શું જુગાડ કર્યો ખબર? આ વાયર તેડ્યો ક્યાંથી કાઢ્યો ભાઈ, અને વાયર ये जुगाड़ से ही है भाई. बराबर आँख में लग जाएगा ध्यान से. आओ जुगाड़ કરીને આવ કરીએ. જો હા ગુડ ખુલ રે. ચલો હો ગયા ભાઈ. હા હા भाई ये देखो अपना जुगाड़. आँख में लग जाएगा ध्यान से. सही है ये जुगाड़. एकदम बढ़िया. चलो चलो ओपन થઈ ગયો ભાઈ. કામ થઈ ગયું, આપણું કામ થઈ ગયું. અરે અરે દુઃખની વાત એ છે ભાઈ, મોટા મોટી કે આપણો બોર્ડ છો નહીં. એ પાસે મને એમ કે ઇલેક્ટ્રિશિયન છે, પણ એ ભાઈ જ નથી, ગાયબ છે. તો એની પેલા ભાઈઓ તો બહુ બધી મહેનત કરી હતી, પણ થયું નહીં. હવે હું એમને એમ જાઉં છું. બોર્ડ વગેરેનું હમણાં આપવું જોઈએ. કેવું લાગુ? બરાબર લાગુ છે ને? આ કેપ લઈ એવો તો માર્કેટ હતી, હવે થોડોક મસ્ત લાગતો હશે નહીં? કમેન્ટ કરીને કહી દેજો બરાબર લાગે છે ને. બાકી હવે છે ને નીચે જાઉં છું, આગળ ખાઈ પીને થોડી વાર થઈ જાય અને પાછું 12 વાગે રાતે ઉઠી તમને શું કહેવાય માહોલ કહી દઈએ કે મોસમ શું કહે, મોસમનો માહોલ કહી દઈએ.